હું એક સવાલ દેશ કે નામ વિશે હું તમને મારા થોડા વિદ્યાર્થી તરીકે હું મારા થોડા મને એવા પ્રશ્નો પૂછી રહ્યા છે જે હું તમારી સમક્ષ રજૂ કરવા માગું છું। સૌ પ્રથમ તો હું તેના વિશે કહેવા માગું છું કે જેમણે આપણે ચાલતા રમતા અને દોડતા શીખવાડ્યું છે, એટલે કે આપણા માતા પિતા। જ્યારે પુત્ર મોટો થાય છે અને માતા પિતાના ઋણ ચૂકવવાના તેને થાય છે ને જ્યારે તે પુત્ર તેમના માતા પિતાને વૃદ્ધાશ્રમની અંદર છોડવા જાય છે, ત્યારે તેમનો પુત્ર તે માતા પિતાને વૃદ્ધાશ્રમમાં છોડવા જાય છે, તે તેમના માતા પિતાને મૃત્યુથી પણ વધારે પૂછે છે, તેમના માતા પિતાને તે મૃત્યુથી પણ વધુ પૂછે છે। અને એક વાત યાદ આવે છે, તમારા જ જેવો એક ખૂબ સરસ વિદ્યાર્થી હતો, ખૂબ હોશિયાર હતો, તેમણે તેમની માતાને કહ્યું, મમ્મી હું તમારો ઋણ ચૂકવવા માગું છું। તેમની માતા કહે, કંઈ વાંધો નહીં, તું આજે સાંજે મારી સાથે સૂઈ જજે। તેમનો દીકરો તેમની સાથે સૂયો અને એમાં એને કીધું કે એમાં શું મમ્મી? તેમની મમ્મીએ કહ્યું, એક પાણીનો લોટો ભરીને દેને દીકરા। તેમને કહ્યું, તેમના દીકરાએ કહ્યું કે એમાં શું મમ્મી? એમ કરીને તે લોટો ભરીને આવ્યો। તેમની માતાએ તેમના દીકરાને સૂઈ જયા બાદ તે લોટો ઢોળી નાખ્યો અને એવી જ રીતે 7-8 વખત લોટો ઢોળી નાખ્યો। 9મી વખત જ્યારે લોટો ઢોળ્યો ને એટલે દીકરાએ કહ્યું, મમ્મી તને ખબર નથી પડતી? તું ઘણીએ ઘણીએ લોટો ઢોળ નાખે, તું તો મને કહેતી હોય કે તને કંઈ ખબર નથી પડતી, તું આમ છે ને ઓમ છે ને। તેમની માતાએ હસીને કહ્યું, બેટા તું માતાનો ઋણ ચૂકવવા માગતો હતો ને, કોઈ પણ એવો દીકરો નથી કે તે માતાનો ઋણ ચૂકવી શકે। તું જ્યારે નાનો હતો ને ત્યારે તું ગોદ ભીની વારંવાર કરતો ને, હું કાંઈ નથી બોલતી, તું નાનો હતો એટલા માટે, અને આજે તારે મારો ઋણ ચૂકવવામાં આવ્યો છે ત્યારે તું મને આવું કહે છે। અને એક ઉદાહરણ આપું છું, એક ઘડિયાળ હોય છે, તેમની અંદર 3 કાંટા આવેલા હોય છે, એની અંદરથી એક સૌથી મોટો કાંટો હોય છે, તે ખુદાખુદ કરતો હોય છે, તે હોય છે આપણું બાળપણ, અને બીજો કાંટો હોય છે તે હોય છે આપણી યુવાની, અને ત્રીજો કાંટો સૌથી નાનો કાંટો હોય છે તે હોય છે આપણા માતા પિતા એટલે કે વૃદ્ધો। એક ઘડિયાળની અંદર 1 મિનિટનો કાંટો અને 1 સેકન્ડનો કાંટો નહીં હોય ને તો ચાલશે સાહેબ, 1 મિનિટનો અને 1 સેકન્ડનો કાંટો નહીં હોય ને ત્યારે ચાલશે, જ્યારે સૌથી નાનો કાંટો એટલે કે આપણા માતા પિતાનો કાંટો, વૃદ્ધોનો કાંટો, 1 કલાકનો કાંટો નહીં હોય ને તો તારે ઘડિયાળનું કાંઈ અસ્તિત્વ જ નથી, ત્યારે એક ઘડિયાળનું કાંઈ અસ્તિત્વ જ નથી। અને હવે કે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દીકરી બચાવો બેટી પઢાઓ એવા કાર્યક્રમ કરવામાં આવ્યા હતા। આપણા દેશની નારીઓ ભણતી થઈ ગઈ અને કોલેજમાં જવા માંડી, પણ હવે આપણા દેશના દીકરાઓની સંખ્યા ભણવામાં ખૂબ ઓછી થઈ રહી છે। તે 400 રૂપિયાની દહાડીની અંદર તેમનું ભણતર બગાડી રહ્યા છે, તે ખાલી 400 રૂપિયાની દહાડીની અંદર પોતાનું ભણતર બગાડી રહ્યા છે, અને તે જ્યારે મોટો થઈ અને ભણી અને તેમના મમ્મી પપ્પાને એક દિવસની અંદર 1000 રૂપિયા 2000 રૂપિયા કમાઈને લાવશે ને ત્યારે તેમના માતા પિતાને ક્યારે નીચું નહીં જોવું પડે અને તેમને એમ નહીં થાય કે નહીં મારા દીકરાએ કંઈ મારા માટે નથી કર્યું, ત્યારે તેમને જે ખુશી હશે તે સ્વર્ગથી પણ વધુ હશે, તેમને જે ખુશી હશે તે સ્વર્ગથી પણ વધુ હશે। અને હવે એમ કહું છું કે આપણા દેશની નારીઓ આજે ફેશનમાં અને આપણા દેશના દીકરાઓ આજે વ્યસનની અંદર પૈસા બરબાદ કરી રહ્યા છે, તો આપણા દેશના દીકરાઓને હું એમ કહું છું કે इस नशे की लत ने कैसा ये हाल कर दिया, इस नशे की लत ने कैसा ये हाल कर दिया, कितनों की जिंदगी बर्बाद कर दिया, माँ बाप से बच्चों का प्यार छीन लिया, माँ बाप से बच्चों का प्यार छीन लिया, इस नशे की लत ने कैसा ये हाल कर दिया। આના દ્વારા હું તમને એટલું જ કહેવા માંગતો હતો કે આપણા દીકરાઓને ક્યારે વ્યસન ન કરવું જોઈએ અને આપણે માતા પિતાને ક્યારે પણ વૃદ્ધાશ્રમમાં ન છોડવા જોઈએ। થેન્ક યુ સો મચ।